નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વડોદરાના એક માસ્તર સાથે બનેલ ઘટના વિશે। વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું કોયલી ગામ। આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજ્જંબા રહે। ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવભર્યું કુટુંબ। સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાયના ચરણોમાં અપાર શ્રદ્ધા। દર પૂનમે વડોદરાથી ટ્રેનમાં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમો ભરે। વ્યવસાયે મનસુખરામ કોયલીની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર। પોતાનું કાર્ય દિલથી કરે, છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે। સ્કૂલોનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે। એ સમયે સ્કૂલમાં રજાઓ મળે નહીં અને નાની સ્કૂલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં। છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામનું। શરૂઆતમાં મનસુખરામને આ બધું ગમે, પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે ડાકોર પૂનમો ભરવી કેવી રીતે? રણછોડરાયના દર્શન કર્યા વગર હૈયું ઝાલ્યું ન રહે। પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાનને જેટલું ચાહે છે એટલું જ ભગવાન પણ તેમના ભક્તોને એટલું જ ચાહે છે। કુદરતી રીતે જ રસ્તો નીકળી ગયો। પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોર 3-4 વાગ્યા સુધીમાં પાછા આવી જાય। સ્કૂલનો સમય બપોરે 12 વાગ્યાનો। વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી લે। આમ મહિને એકાદ વાર પૂનમોનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃત્તિઓમાં નીકળી જાય। મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિવાન। છોકરાઓને પૂનમના દિવસે જે ભણાવવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે। આમ તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહીં। સમય વીતતો ચાલ્યો। ગામ હોય ત્યાં ગંદકી પણ હોય। એ ન્યાયે ગામના કેટલાક પંચાયતિયા લોકોથી મનસુખલાલની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ। તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા। મનસુખલાલ શું કરે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વોચ ગોઠવી। એકથી બીજા કાને વાત ફેલાઈ। ઓટલા પરિષદો થઈ। મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કૂલોના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું। કાગળ તૈયાર થયો। બધાએ સહીઓ કરી અને અધિકારીશ્રીને રવાના કર્યો। તાલુકા લેવલના અધિકારીશ્રીએ તપાસ માટે પોતે જાતે સ્કૂલની વિઝિટ લેવાનું નક્કી કર્યું। બપોરનો સમય, સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાન ભંભરણી કરનારાઓને સાથે લઈને શાળાએ પહોંચ્યા અને માસ્તરને કહ્યું કે તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી। આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે। માસ્તરનો નમ્રતાની મૂર્તિ। એમણે કહ્યું, જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો। હું આપને બધી વિગતો અને હાજરી પત્રકોના ચોપડાઓ આપું છું। અધિકારીશ્રી બોલ્યા, ઠીક છે, એમ રાખો। આમ કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠા। એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા। એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈને રાજીના રેડ થઈ ગયા। એ સમય પ્રમાણે તેમના પગારમાં 3 રૂપિયાનો વધારો કરતા ગયા
અને આ બાજુ ફરિયાદ કરનારાઓના મોં સિવાય ગયા. પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈને ફરિયાદીઓ વધારે ખીંજાયા. મનસુખરામને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું. તેમણે આ વખતે જિલ્લાના શિક્ષણ અધિકારીના મુખ્ય ઓફિસરને અરજી કરી અને 2-4 જણના મંતવ્ય સાથેનો મસમટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રીએ નીચલા અધિકારીઓએ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાંત ઓફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈને તેમની પર ખુશ થઈ જતા. આ વખતે તેઓ 5 રૂપિયાનો પગાર વધારો કરતા ગયા અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યા. પણ કરવું શું? એવામાં વિઘ્ન સંતોષીઓને ક્યાંથી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રીએ પહેલાં તો ના કહી, કારણ કે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકોએ તેમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારીએ આગ્રહવશ થઈને કહ્યું કે સારું, ચલો, ગામના લોકોની આટલી ઈચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ. પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવરીને સવારની ટ્રેનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડયંત્ર ચાલતું હતું તેનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા કે પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. મધ્યને સ્કૂલનો સમય શરૂ થવાને કલાકેની વાર હતી. ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજ્જંબાને કહેવા આવ્યો કે બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે. ઉજ્જંબાથી નિસાસો નખાઈ ગયો. અરે, આ ગામના લોકો બિચારા માસ્તરની આજે નોકરી જતી રહેશે, શું થશે? ઘરમાં દેવ મંદિર પાસે જઈને રણછોડરાય સામે છાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દિનભાવે ડાકોરનાથને પોકાર્યા. બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓની ઘરે પહોંચ્યા. ચા પાણી અને નાસ્તો કર્યો. સ્કૂલનો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સહુ ભેગા થઈને સાથે નીકળ્યા અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રુજ્યા. ભક્ત વત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં, પગમાં ચંપલ અને ખંભે ખેસ. આખા અખિલ બ્રહ્માંડનો નાયક પરમાત્મા પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલાં પહોંચી ગયા. આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખુલ્લા એટલે પગે લાગ્યા. પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહીં. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછ્યું, કેમ, આજે શું થયું છે? ભગવાન આટલા ચિંતિત અને તેજવિહીન કેમ દેખાય છે? પૂજારીઓએ કહ્યું, ખબર નહીં, અમને પણ આજે પહેલીવાર જ આવો અનુભવ થાય છે. આટલા વર્ષો અમે પ્રભુની સેવા કરી, પરંતુ આટલા તેજવિહીન પ્રભુ સાથે ક્યારેય દેખાયા નથી. સ્કૂલનો સમય થયો.
છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય, એટલે તે તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાનને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલા છાડી ખાનારાઓ મનસુખરામને ત્યાં હાજર જોઈને વધારે અકળાયા. નક્કી આ માસ્તરને કોઈએ અધિકારીઓ આવવાના છે એમ કહી દીધું લાગે છે, પણ તોય આજે એને છોડીશું નહીં. ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થયા. મનસુખરામે કહ્યું, મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે, માટે આપ થોડીવાર બિરાજો. હું આપને બધી વિગતો જણાવું છું. અધિકારી: ભલે માસ્તર, તમ તમારે પ્રાર્થના કરાવી લો, પછી આપણે ચેકિંગ કરીએ. ગામના લોકો: ના સાહેબ, તમે પહેલાં જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે. અધિકારી: તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો. ગામના લોકો ચૂપ થઈ ગયા. આજે સાક્ષાત ભગવાનની પ્રાર્થના કરી જેમ બાલકૃષ્ણએ ગોવર્ધન પૂજા કરી હતી એમ અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી. આજે તો સાહેબ, તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય. ગામવાળાઓએ બરાબર ઉલટી સીધી વાતો શીખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનઘમંડ સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો? પ્રાથમિક શાળામાં 3-4 ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સતબદ્ધ બની ગયા. બધા બાળકો તો એકસાથે કેવી રીતે બોલે? તેથી અધિકારીએ કહ્યું કે આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ. મનસુખરામે કહ્યું, જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો. અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકે ઉદ્દેશીને કહ્યું કે બોલતો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો? ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, બેટા, મોટા સાહેબ પૂછે છે તેનો યોગ્ય જવાબ આપ. આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકને સામગાન ફૂટ્યું. એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ગયા ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, સાહેબ, તમે ભાન ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો. અધિકારીઓ પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહીં અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામની અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામના પગારમાં 25 રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો શોભીલા પડી ગયા. હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારી શ્રીને સ્ટેશને મૂકવા ગયા અને એ જ સમયે
એ જે ટ્રેનમાં જવાના હતા એ ટ્રેનમાંથી મનસુખલાલ ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઉતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. સાહેબ, મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપું છું. સાહેબ, મને માફ કરી દો. અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા, અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો? માસ્તર, અરે સાહેબ, મજાક નથી કરતો, હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આમ માર વિદ્યાર્થીઓને પૂછી જુઓ. અધિકારી, અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલાં તો તમે સ્કૂલમાં હતા અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા? તમે ક્યાં રસ્તે આવ્યા અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા? માસ્તર, હું શાળામાં હતો. ના સાહેબ, હું તો ડાકોર ગયો હતો. અધિકારી, શું વાત કરો છો? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું, અમારી સાથે વાતો કરતું હતું? તમે અમારી સાથે 3 કલાક તો શાળામાં ગાળ્યા. માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે એ હું નહોતો. હવે એમને સમજાયું કે આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ કેમ નહોતું. એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી, એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી. પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરીને દોડવું પડે એવી નોકરી મારે શું કામની. તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવત સ્મરણમાં વિતાવ્યું. આજે પણ તમે વડોદરા પાસેના કોયલી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર? મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.